હું કામ કરે છે ભારતી? જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ બધાને। આપણે આવી ગયા છીએ વાડીએ, વાગ્યા છે 3:30। સવાર થોડીક વાર મગ ઉપાડ્યા અને અત્યારે પાછા ચાલુ કર્યા છે। ઉનાળે મગ વાવ્યા હતા ને મગ ના દવા જો કે આપણે માંડવી હર કાઢીને વાવી છે। આમાં ખડ બહુ હતું પણ આ વર્ષે છે ને આપણે દવાનો ઉપયોગ કરવો પડ્યો। એટલું અકડે ઠક હે મૂળ અને ઓલું ઉબુક ઉબુક કે ને ઈ બહુ જ હતું એટલે રિઝલ્ટ સારું આવ્યું છે, બહુ સરસ છે। બધા પૂછવા લાગ્યા કે કઈ દવા છાંટ્યા। 25 વર્ષની અંદર આપણે આ પહેલી વાર ખડની દવા છાંટી છે। આપણે ઓર્ગેનિક ખેતી જાજી કરી છે પણ કરવા ગયા કન્સર્ન થઈ ગઈ થૂલી ઓલી કહેવત નથી ગુજરાતીમાં કાઠિયાવાડી, આપણે નહીં તો પાટલી માંડવી આવી છે। આ વર્ષે લેટ વાવણી હતી ને એટલે આપણે આ ઝીણી માંડવી વાવી, બિયારણ બીજું નહોતું લીધું, નહીતર ઓળાની જ વાવવી છે। એટલે અમારા પડામાં હેમૂળ ને એક અમરો ડમરો તોભા એટલું ઉગે। હે અમરું ભરી ગયો જો મીઠું પીડું પડવા આમ જો એનો સત્યાનાશ થઈ ગયો હસડો। એટલે 3 દિવસ તો આપણે બહુ થોડુંક હતું અને ચિંતા, અને ક્યારે આપણે આવી રીતના કર્યું નથી ને દવા છાંટવાનું કામ, એટલે વધારે થોડુંક અઘરું લાગ્યું પણ નો વાંધો આવ્યો। નહીતર આમાં દાડિયા નીંદે પૂગન નહીં, અને આમાં ભેજવાળ વાતાવરણ પ્લસ આપણે 20 દિવસની પૂરી માંડવી નહોતી થઈ ત્યાં સુધી આપણે છટાઈ નહીં દવા। ઝીણો ઉગાવો હતું સાફ થઈ ગયું હે। એક મગ છે, મગ જો અકડે ઠક છે, હજી મગ અકડે ઠક છે જો હા મોલી સાહેબ હા એટલે એ ભારતીને ક્યારે આમ વધારે છે અને મને નવરું બેહું ગમે ના। કેટલો ટાઈમ થી હું ટેન્શન માં હતી કે ખડ બળે થારું। અમારે જો રોડ કાંઠે જમીન છે એટલે એ લોકો 3 દિવસ ફોન આવતા કે તમે કઈ દવા છાંટી છે, તો એકદમ રિઝલ્ટ સરસ આવી ગયું। 2 મજૂર હતા, થોડીક વાર આપણે છાંટી હતી એટલે તે દિવસે છટાઈ ગયા, તે દિવસે બીજેથી વરસાદ ચાલુ થયો તો ઢક વાતાવરણ હતું ને થોડીક ભેજવાળી જમીન પણ જોઈએ આમાં, અને કા સયાનું ગુંડું હતું જો સયા તમારી નજર સયામાં રિઝલ્ટ આપ્યું। આપણે જે નહોતું ધાર્યું એ થઈ ગયું, કીધું આ સયા નહીં જતા સયા વહી ગયા, અને માંડવીની બહુ અસર નથી થઈ જો। અને માંડવીને હારું પાછી પાડવાની દવા આપણે જો નહીતર અમારે પૂરું સાણ ખાતર હોય, આપણે પશુપાલન રાખીને એટલે 50-60 લારી અને પછી પ્લસ આપણે જીવામૃત ને ઈ પાઈ। અત્યારે પછી આપણે હુયા ને ટાઈમ થઈ જાય ને 1.5 મહિનાની ગોગડા થવા મળશે એટલે આપણે ક્યારે ઈ ઓર્ગેનિક હોત પાવાનું ચાલુ કરશું। એટલે આપણે કઈ દવા છાંટી છે પેલા તો આપણે બાયર કંપનીની પોપ્યુલર કેવી પોપ્યુન છાંટી છે બાયર કંપનીની। હા પ્યુપો કૂપન અમને બહુ આવડે નહીં, પ્યુપોન જ છે જ્યાં બાયર કંપનીનું છાંટ્યું છે જો ડબલું અહીંયા જ છે ભારતી પાસે છે। જો એટલે જેમ બને એમ વધારે વિડીયો શેર કરજો, અને આજુબાજુના ગામમાં આ સડકેથી નીકળો ને રસ્તેથી તો તમે અમારા ખેતરમાં નિરીક્ષણ કરી જોઈએ। અને આપણે જે ઉબુક ઉબુક કે ને એ તો એક છોડવો નથી રહ્યો હાલ। ભારતી કે જે દવા લઈ આવો એ ઉબુક ઉબુક હોઈ જવું છે પણ ઉબુક ઉબુક ક્યાંય આમાં જોવા નજર તો હતું બહુ નતર તો બે ને થોડીક રમઝક થાત। મારે સાચવી નહોતી દવા ને એને સાચવી હતી ને ટૂંકમાં હું હિંમત હારી ગઈ હતી, એવડું ખડ હતું। વાવણી આયા થયા પછી હું આ બાજુ આવી જ નહોતી। હવે ખાલી મગના છોડવા લેવાના હે ભલે એક લીધા વખત હું આવી હતી આમ પીર બાપા સુધી અડધો ક્યારો લીધો, ઈ ક્યારામાં જો કે નહોતું બહુ ખડ, પણ પછી તો એમ થયું કે આમાં ક્યુ ખડ લેવું ને ક્યુ ન લેવું, એટલે આમાં ખડ છે ને સાફ થઈ ગયું છે। એટલે જેમ બને એમ આ વિડીયો શેર કરજો, અને બાકી હોય ને સબસ્ક્રાઇબ કરજો, અને ફેસબુકમાં જે નવા હોય એ ફોલો કરજો। અને દવા છટાઈ મારી ગણતરી એવી છે ખડ હોય ને તો દવા છટાઈ માંડવીને કઈ બહુ વાંધો ન આવે। માંડવી થોડું અઠવાડિયું ઓલી લાગે થોડીક પાછી પડી ગઈ એમથી આપણે સેલે તો પાછી પાડવાની દવા છાંટવાની થાય 1.5 મહિના એટલે કીધું આ પાછી પડી જાય તો થોડીક વાંધો નહીં, એટલે હું વહી ઓછી થાય તો કઈક થોડાક ફાલ ફૂયા ને ફાલ હારો બે એમ ઓલી ડૂસો થઈ જાય છે ખાતર આપણે બહુ ભર્યું હોય ને એટલે આવું છે હંતુભાઈ। અને વધુમાં વધુ તમે ખેડૂત મિત્રો શેર કરજો એટલે 2-5 ને આવું માહિતી મળે તો વધારે સારું રહે, અને સારી કંપનીની દવા છટાય।
અને અમે પહેલી વાર સાઈટી પણ સક્સેસ ગયું એટલે થોડુંક જિંદગીમાં કોઈ દી ખંડની દવા સાઈટી નથી. આજ પહેલી વાર ઓણ સાઈટ્યા 9 દાંતે વાવી એમાં કેરાની માંડવી. નકર અમે કેરાય નો કરીએ. હાથી હાલે ને હોડની જારી હોડનું પાટલી વાવી, 39 વાવી, રેમ્બો વાવી, ઓળાની વધારે હોય, અમારે કપાસી ઓછો હોય. લેટ વાવણી હતી એટલે 24 નંબર વાવી છે તમારી નજર સામે. એટલે કીધું આમાં હાથી હાલે ને ખડ થઈ ગયું આ માંડવી 22 દી ની રાઈટ થઈ છે આપણે. અને ભારતી ને હક થાય ને ખડ અને મને તો હાવ નો નવરું બેહું ગમે. કઈક કરો પછી ગયો એગ્રો અને અમે ઘરે હજી જમીન વાવી. પછી ગયો એગ્રો માં. એટલે મેં કીધું ભાઈ હારી દવા કઈક દે, હંધુય ખડ પડી જેવું. વારો મારો થઈ જાય તમે ખડ થઈ જાય. અને નીંદવું મારે અને પછી એમ જ હોય ને ઈ દવા સાથે ન મળે તો પછી એટલું આપણે કામ વધે અને મહિનાનું થાય. અને અમે આ રોડ કાંઠે જમીન કે આ બેન કે ઘણા મને પૂછ્યું હતું આ વખતે કેમ તમે વિડીયો જ ઉતારા રાખો. કીધું ના ભાઈ ના, તો બહાર નો વિડીયો ન આવે. વાડીએ દેખાતા જ નથી. પણ આખે વાડીએ શું દેખાય? એમાં દવા છાંટી દીધી, જો રિઝલ્ટ તમારે જો આમાં આપણે 12 કલાક મહેનત કરી લેવાની હતી. જો બહુ ખડતા પછી આપણે હિંમત ન હારી. ખેડૂત પછી હિંમત હારે તો ન મેળ ખાય. માંડવી સામે આપણે હારી છે. અને ભારતી મગ ઉપાડ નાખશે વળી પાર નવરી. હા, અને એવું લાગે તો પછી ક્યાંક રહી ગયું હોય તો આપણે હાથ ફેર કરી નાખવાનો. બીજું શું હોય? આપણે બીજું કામ એવું છે. 2-3 કુંડા હતા ઈ બેહી ગયા અંદાજ. ગુરુ પૂર્ણિમા આવે છે તો આપણે અક્ષર મંદિરે ગુરુજી ના દર્શન ને કરી આવીશું ને પછી પાછા લાગી જાવ. બીજું હું અહીંયા ખેતીમાં એવું તો નથી કે હાલો આપણો પગાર કપાહે. જ્યાં જવું અહીંયા શૂટ હોય, કામ કરીને જવાનું ગમે અહીંયા. વધારે શેર કરજો આ વિડીયો. હાલો તો જેને આવું ખડ હોય ને એવું કોન્ટેક્ટ અમારા ફોનમાં નંબર આમાં સ્ક્રીનમાં કરજો. હા, સ્ક્રીનમાં નાખશું એટલે તમે ફોન કરજો અને વધારેમાં વધારે આ વિડીયો શેર કરજો. જય જવાન જય કિસાન. બીજા બ્લોગમાં મળશું.